વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજી યુનિટ 2 ધ હ્યુમન રોબોટના પાર્ટ 6માં આપ સૌનું સ્વાગત છે. તો કોર્ટમાં જે હિયરિંગ જે ચાલતું હતું આપણે એની વાત કરતા હતા. રોબોટને કોર્ટમાં લાવવામાં આવે છે અને કાઉન્સિલ ગોયલ એને પ્રશ્નો પૂછે છે કે તારો માલિક કોણ છે. તો શું થાય છે આગળ? The memory tape went on mechanically and monotonously. Monotonously એટલે કંટાળાજનક અને મેકેનિકલી એટલે યાંત્રિક રીતે. તો શું થયું? ધ મેમરી ટેપ એટલે મેમરી ટેપમાંથી શું થયું? યાંત્રિક અને કંટાળાજનક વિવરણ ચાલુ થયું. કેવું? તો કે ઓપન ધ ડોર, ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર. કારણ કે કાઉન્સિલ ગોયલે પૂછ્યું હતું કે છેલ્લા 6 દિવસની તારી એક્ટિવિટીઝ કે? તો કે ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર, કારનું બૂટ ખોલ્યું, બૂટ મતલબ ડીકી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, તો કે કરિયાણાનો સામાન કાઢ્યો. એમ્પ્ટીડ એટલે ખાલી કરવું, તેમાંથી એટલે કાઢવો એવું સમજવાનું. શટ ધ બૂટ બંધ કર્યું. ટર્નેડ ફર્યો. મૂવડ 30 સ્ટેપ્સ 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાનું સિગ્નલ એટલે અહીંયા સૂચના આપવામાં આવી. બ્લેન્ક ખાલી. મૂવડ લેફ્ટ ડાબી તરફ ચાલ્યો. ટર્નેડ ફર્યો. 20 સ્ટેપ્સ 20 ડગલા. At this point, the council commanded, stop, reverse and play. આ બધું પેલો બોલે છે 20 ડગલા અને આટલું ચાલ્યું ને એ બધું, બરાબર. હવે શું થાય છે? એટ ધીસ પોઈન્ટ, અહીં કાઉન્સિલ કમાન્ડેડ આદેશ આપ્યો. થોપ, સ્ટોપ એટલે થોપ, ઊભો રહે. રિવર્સ પાછો ફર. એન્ડ પ્લે ફરીથી બોલ, મતલબ પ્લે એટલે ફરીથી બોલ. Again, there was an obvious pause after the instruction signal. તો કે અગેન ફરીથી, આફ્ટર ધ ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. તો કે સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ કેવું હતું તે? ફરીથી ઓબ્વિયસ એટલે સ્વાભાવિક વિરામ જોવા મળ્યો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ બંધ કરી. સ્ટોપ એટલે બંધ કરવું. નોટિસ ધ પોઝ યોર ઓનર, મહાશય આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો. પોઝ એટલે વિરામ. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, અમુક ક્રિયા વિશે કહેવામાં નથી આવ્યું. એટલે મતલબ કે એ જે ક્રિયાઓ છે, એ જે ક્રિયાઓ હતી એ શું કર્યું હતું? પેલા પ્રેમ ચોપરાએ એ ડિલીટ કરી નાખી હતી એમાંથી, મેમરી ટેપમાંથી. અથવા તો એને ધમકી આપી હતી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, એ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, એ સૂચનાઓ કોણે આપી હતી? એ ક્વેશ્ચન્ડ રામસી 070, તેણે રામસીને પૂછ્યું. રામસી શું કહે છે? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. એને ઉત્તર આપ્યો, માહિતી બહાર પાડવાની નથી. રિવીલ્ડ એટલે બહાર પાડવી, નોટ ટુ બી રિવીલ્ડ. બટ વાય, શા માટે? તો શું કહે છે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. તો રોબોટ જે છે એમની માલિકના આજ્ઞાનો અનાદર કરતા નથી. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. શું કહે છે? તો કે if these instructions are not reported, જો આ માહિતી આપવામાં નહીં આવે, આ સૂચનાઓ વિશે માહિતી આપવામાં નહીં આવે તો શું થશે?
તો કે સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ, તો કે જેમણે નુકસાન વેઠવ્યું છે, વિલ બી હાર્મડ, તેમને શું થશે? દુઃખ થશે. વિલ બી હાર્મડ એટલે અહીંયા દુઃખ થશે એવું સમજવાનું કે તું જો આ સૂચનાઓ નહીં આપે તો કે જેમને નુકસાન ભોગવ્યું છે એ શું થશે? દુઃખી થશે. શું કહે છે? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસી 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. સોરી, આ રહી ગયું. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે સૂચનાઓ શું હતી? કાઉન્સિલ કોઈલ પરસ્વેડેડ એટલે આગ્રહપૂર્વક પૂછ્યું અથવા સમજાવવું. પરસ્વેડ એટલે સમજાવવું, તો સમજાવ્યો, આગ્રહપૂર્વક સમજાવ્યો કે તે સૂચનાઓ શું હતી. તો શું કહે છે? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ્સ લોકોને નુકસાન કરતા નથી. રામસી 070 રિસ્પોન્ડેડ એટલે પ્રત્યુત્તર મેકેનિકલી એટલે યાંત્રિક રીતે જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ રામસી, કાઉન્સેલ લોયર એટલે વકીલ ગોયલ. સ્ટ્રેચ્ડ ઈચવર્ડ શું કહે છે? મેની એટલે ઘણા બધા લોકોને નુકસાન થયું છે. રામસી સ્પીક અપ કહી દે. ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ દરેક શબ્દ ઉપર એને ભાર મૂકીને પેલો કાઉન્સિલ બોલ્યો. જુઓ હવે શું થાય છે? નો રામસી, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોર્નેડ કીપ ક્વાઇટ. હવે વચ્ચે પેલો કૂદી પડે છે. કોણ? હા, રોબોટ અને કાઉન્સિલ ગોયલ વચ્ચે વાતચીત થતી હોય છે અને વચ્ચે પ્રેમ ચોપડા કૂદી પડે છે. શું કહે છે? નો રામસી, ના રામસી. પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી ગભરાયેલું, ચિંતિત. ગભરાયેલા પ્રેમ ચોપરાએ બૂમ પાડી. પણ બટ ધ જજ વોર્નેડ, જજે એને ચેતવણી આપી, કીપ ક્વાઇટ શાંત રહે. ચલો આગળનો જે પાર્ટ 7 છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું.